જય માતાજી મિત્રો, બધાને રામાધણી બ્લોગમાં સ્વાગત છે. ને આપણે જવાનું છે બાલ કપાવવા અને દાઢી સેટ કરાવવા જવાનું છે નોણા. તો ચલો. અને વિક્રમભાઈ ફોનમાં વાત કરે રહ્યા, પછી આપણે નીકળી જાવ. હવે એને ફોન કપાઈ જાય એટલે અને બ્લોગમાં જોડાઈ રહેજો. કેવા બાલ કપાવો છો અને કોમેન્ટ કરી દેજો કે કેવા. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. लागे से एम के कमेंट कर दीजिए. विक्रम जा दो फोन करूँ तार पढ़ाई फोन करूँ. मित्रों હવે નીકળશું. બ્લોગમાં પૂરેપૂરા જોડાઈ રહેજો. हमारे में तेरे बाप को मत सिखा, चल. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જા દોડો વિક્રમ. બીજું તો આપણે ગોતા અડાય તો અર્જુન તો નહીં જો હારી જ. મિત્રો હવે બાઈક ચાલુ કરે ને ભાઈ હવે જવા દો તાર. ભાઈ બાઈક જવા દે તો આગળ મળીએ તાર. ઓકે ભલાભાઈ દીપી આવી ગયા તો અમારા ગામના બ્લોગ જોતા છે તો ખબર જ છે કે ભલાભાઈ દીપ છે. મિત્રો જુઓ પાણી તો બહુ ભર્યું હોય છે, વરસાદ તો ઓછું થયું જ નહીં. નુકસાન થઈ જવાય મિત્રો પાણી ભર્યું હજુ બી ઓલે બોરાય પણ દેખાતું નહીં હોય. પણ છે ને આગળ જો હશે તો બતાવો. પાણી ભર્યું અને આ સાલ તો વસ્તીને ખેડૂતને બહુ નુકસાન છે. શું કે ભાઈ આ જો આ જો આ મિત્રો છે. આ મિત્રો જો આ જેટલું પાણી ભરી ગયા. હજુ પલાવમાં ડુંગળીમાનું મંદિર છે. આગળ પણ ડુંગળીમાનું મંદિર છે. અને રસ્તો છે ને ત્યાં ડુંગળીમાનું મંદિર છે. તો અત્યારે આ વરસાદ 3 કિલોમીટર છે. મિત્રો હવે નોણા 2 કિલોમીટર વધ્યું હોય ને એમાંનું મંદિર. અને મિત્રો આ જે ધોબલા બહુ દેખાય ને આગળ અહીંયા સોલર પ્લાન્ટ છે. તો ત્યાં સોલર પ્લાન્ટ આપણે પ્રોબ્લેમ કરતા પણ હવે નહીં કરતા. હવે આપણે જવાનું ઓટો મારવા હવે એકદમ થાય છે. મિત્રો સારો જો આમાં સપોર્ટ મળશે તો મિત્રો અમારી પણ મહેનત ચાલુ રાખવાની. મિત્રો આ જો આજે જવાનો રસ્તો હવે બહુ સેટું નહીં આવી જઈશું. શું કહેવું હમેશભાઈ જાય બતાવવાનું ચાલુ બની જાય ને એ પછી આપણે લોકેશન બતાવવાનું છે. મિત્રો આ જુઓ છો અને મને તો લાગે છે કે દુકાન બંધ લાગે એમ માટે આપણે તો સારું છે. ના ખુલ્લી છે મિત્રો. એમ આવે ને કે આપણે આ ઓઇલો માથે પડો તો જા દો. મિત્રો પકોડી પણ વાંચ ખાવા આવ્યા હતા અને વાંચ ખાવાની છે. જો આપણે 200 રૂપિયાની પકોડી વાંચ ખાવા આવવાની છે આ ભાઈના ત્યાં જ. અમારા આનંદભાઈ તો બાલ કાપે છે. કેટલું વેટિંગ છે પૂછી લઈએ. આનંદ જેટલી વાર છે હવે કેટલું વેટિંગ છે કે
ઓહો क्या बोला तूने કલાક 2 કલાક લાગી. આ તો 5 જણા 5 જણા હે વાહ વેટિંગમાં. પણ આયા મજુ શું કહે છે કે તમને બીક લાગ્યા હવે કપાઈને જ જવું પડશે ને આ હે મિત્રો હવે ડાયરેક્ટ આ બીજું હા અમને તો શેટ એવું લાગે હું દુકાન બંધ છે પણ આ તો ખુલ્લી છે સારું છે અને તકો પડો મિત્રો હવે ડાયરેક્ટ બાલ કપતા આપણે તારે મળીએ તા તકો ના થાય તો આનંદ પેલા વિડીયો ફોલો કર્યો કરી દે કે મજા આવે કે હા એવું નહીં. મિત્રો હવે આપણે બાલ કપાઈને નીકળી ગયા અને અમારા હસમુખભાઈ આવી ગયા છે શું કહો અમારા વિક્રમભાઈ હવે પેટ્રોલ પંપે જવા દે દાદા હા સરસ આવજો. ઘરે હાલ જાજો. હા હાય હાય હે રિવેશ ના આવીશ બહુ હા યાર હવે તમે કેવા જૂનું મોડલ બાઈક છે પછી મજા આવશે શું આકાશભાઈ કહો ચાલે ગાડી નાખી તો ઉપાધિ થાય જવા દીધી કરવા જવાનું છે આપણે પેટ્રોલ પુરાઈ દીધું છે કેટલાનું પુરાયું તો ક્યાં જરૂર નહીં હવે તો પુરાઈ દીધું લીટર. હે લીટર લીટર ઓય 100 રૂપિયા બહુ થઈ ગયું બહુ છેટું નથી જવાનું એટલે શું આપણે ઘરે પહોંચી જાય ભાઈ અરે હાલો બે લઈને લઈને આવી જઈને આવતું રહે તો હવે ઘરે જવાનું છે ઘરે જઈને મળીએ શું કહ્યું વિક્રમભાઈ ત્યાં આગળ જઈને મળજો ત્યાં મારે જાય. ત્યાં મારે જઈને મળી ગયા હતા સુમેભાઈ ઓકે તો મિત્રો આપણે હવે જમાડો વટી ગયા સુમેભાઈ મંદિર આપણે બંને ઘરે જતા વિક્રમભાઈ બાઇક ચલાવીને અને અમારા હર્ષભાઈ ગયા હતા ખરા ખરાઈ બધા આપણે પાડી ગયા કે આપણે કે અને મિત્રો કેવી લાગે છે તો કોમેન્ટ કરતા રહેજો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે ડાયરેક્ટ ઘરે મળશું હવે ઘરે આવશે ફ્રેશ આવશે પછી મળીએ ડાયરેક્ટ ફ્રેશ થઈને ઓકે શું કહ્યું વિક્રમભાઈ જાઓ તમારે કશું નહીં જાઓ એવું તો મિત્રો હવે ડાયરેક્ટ ફ્રેશ થઈને મળીએ તો મિત્રો આપણે ફ્રેશ થઈને આવી ગયા અને મિત્રો ટાઈમ હતો નહીં કેમ કે આપણે ઘરે આવ્યા હતા એ પછી કોમ હતું દૂધ ભરાવા જવાનું હતું પછી આવ્યા ફ્રેશ થયા હવે જમીન ડાયરેક્ટ આવી ગયા તો મિત્રો હવે આટલો બ્લોગ પૂરો કરું છું તો હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં જય બાબારી અને બ્લોગ કોમેન્ટ કરતા જે બ્લોગ કેવો હતો મળીએ નેક્સ્ટ બ્લોગમાં